આજરોજ તારીખ 27/3/2025ના રોજ અમદાવાદ શહેર ખાતે શિવસેના બાલા ઠાકરે પાર્ટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સતીશ આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સાહેબની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ અમદાવાદ શહેરના ન્યૂ અઢવ પોલીસ સ્ટેશનમાં કૃણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ SR પટેલ અને નવનિયુક્ત અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ શ્રી જયવંતસિંહ જાડેજા તેમજ તમામ શિવ સૈનિકો હાજર રહ્યા હતા. આજના દિવસે શ્રી જયવંતસિંહ જાડેજાની અમદાવાદ શહેર જિલ્લામાં પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી અને સર્વ શિવ સૈનિકોએ શુભેચ્છા પાઠવી, જેમાં મહિલા પાંખમાં સુશ્રી હર્ષાબેન રાઠોડ, સુશ્રી શોભનાબેન ચૌહાણ, હર્ષાબેનની ટીમ તેમજ શોભનાબેનની ટીમના સર્વ સદસ્ય તેમજ અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ શ્રી જયવંતસિંહ જાડેજાના કાર્યાલય મંત્રી શ્રી રાકેશભાઈ રાઠોડ, દેશના ધબકા ન્યૂઝના સહતંત્રી શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા, શ્રી ભાવેશ પરમાર, શ્રી સંજયભાઈ સોની, શ્રી જિગ્નેશ બારોડ તેમજ અન્ય તમામ શિવ સૈનિકો આ કાર્યક્રમમાં હાજરી આપી અને પત્રકાર મીડિયામાં સુશ્રી હિરલ બારોડ, કુ અનિતા સોદરવા, જિગ્નેશ બારોડ જેવા નામી પત્રકારો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય આપી હાજરી આપી કવરેજ આપ્યું હતું. એવા તમામ પત્રકાર મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ. કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિવ સૈનિકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ સુશ્રી હિરલ બારોડ, દેશનો ધબકા ન્યૂઝ, અમદાવાદ. હું હિરલ બારોડ આજના કાર્યક્રમમાં શિવસેનાના ગુજરાત પ્રદેશ તરફથી કોળી એવા લેખક કૃણાલ કામરા આ શિવસેનાના નામ પ્રખ્યાત નેતા એકનાથ શિંદે સાહેબ વિરુદ્ધ વિવિધ બાબતે ટિપ્પણી કરેલ છે. એ બાબતે આપની અન્ય શિવસેના એકનાથ ગુજરાત પ્રદેશ પ્રમુખ આપણે ત્યાં ઉપસ્થિત છે અને આજે મારું નોમિનેશન અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ તરીકે તેમણે કર્યું છે. જે પણ જવાબદારી મને મળી છે ચોક્કસ 100% હું નિભાવીશ અને અહીંયા આપણા મહેમાન તરીકે અત્યારે આવ્યા છે એટલે આપણી ફરજ થાય છે કે આપણે એમનું સ્વાગત કરવું જરૂરી. એટલે હું જયવંતસિંહ જાડેજા, શિવસેના એકનાથ શિંદે ગ્રુપ શહેર જિલ્લા પ્રમુખ તરીકે હું પ્રદેશ પ્રમુખશ્રીનું સ્વાગત કરું. દિવસ શિવસેના બરદાસ્ત કરશે નહીં અને કરે નહીં. એટલા માટે કૃણાલ કામરાને જે ભૂલ કરી છે, માનવ માત્ર ભૂલ ના પાત્ર, એને માફી માંગી લેવું જોઈએ. જો એ માફી ના માંગે તો શિવસેના કે જગ્યા પર એના પર કાયદાકીય કાર્યવાહી કરશે, પોલીસમાં ફરિયાદો કરશે અને જો કંઈ ન્યાય ના મળે તો પછી આંદોલન પણ કરશે. ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ SR પાટીલ, તમને એમ કહેવા માગું છું કે આપણને જે વાણી સ્વતંત્રતાનો અધિકાર આપેલું છે એનો કોઈ પણ મોટા માણસો પર કે નાના માણસો પર દુરુપયોગ ના કરવું જોઈએ. એને કૃણાલ કામરાજીએ જે વક્તવ્ય કર્યું છે એને અમારા શિવસેનાના મુખ્ય નેતા અને મહારાષ્ટ્ર રાજ્યના ઉપમુખ્યમંત્રી જય ભારત. હું સંજયભાઈ સોની, ઇન્ડિયન ટ્રેક શિવસેનાના હોદ્દેદારો અને હું જાતે આવીને અહીંયા ફરિયાદ કરશું અને પોલીસ વિભાગ તરફથી જો કંઈ કાર્યવાહી કરશે તો સારી વાત છે. ના કરે તો ગુજરાત શિવસેના કૃણાલ કામરાને આહ્વાન કરે છે કે ગુજરાતમાં આવે પછી અમે લોકો આપણા શિવ સૈનિકોની જે કાર્યપદ્ધતિ તે પદ્ધતિથી એમનું સ્વાગત કરીએ, એમના મોઢ પર કાળ પૂછીને એને ગઢડા પર અહીંયા આખા ગુજરાતમાં ફરીએ. કોમેડિયન અને લેખક એવા કૃણાલ કામરાએ જે એકનાથ શિંદે વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એનો પડઘો ગુજરાતમાં અને અન્ય જગ્યાએ કઈ જગ્યાએ પડ્યો છે જણાવશો સાહેબ? સૌથી પહેલાં તો મહારાષ્ટ્રની અંદર હું પણ હતો જ 2-3 દિવસ પહેલાં, ત્યાં કૃણાલ કામરાના સ્ટુડિયો પર પણ પડઘો પડ્યો. એના પછી ભારતભરમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા બધી જ જગ્યા પર એમનો વિરોધ થઈ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં પણ જગ્યા પર વિરોધ થઈ રહ્યો છે. અને એવું જ નહીં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, આખા મહારાષ્ટ્ર રાજ્યના તમામ લોકોએ એમનો વિરોધ કર્યો છે. આજે જે મુક્તિકરાની તમે લઈને આવ્યા છો તો આજનો અત્યારનો પછીમાં શું વ્યૂહરચના છે એ જણાવશો? અત્યારે તો આપણે ન્યાયની પ્રક્રિયામાં
પોલીસ ફરિયાદ કરીએ છીએ. હવે તંત્ર દ્વારા જો એવા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરી દે તો સારી વાત છે. કેમ કે વાની સંસ્કૃતિના નામ પર લોકો ઉપર ગમે તે કીચડ ઉછાળવું, ગમે તેવા મોટા માણસનું અપમાન કરવું, એ વસ્તુ કોઈ પણ દિવસે ખપાઈ લેવામાં આવે નહીં. અને એમાં શિવસેનાના મુખ્ય નેતા અને એકનાથ શિંદે સાહેબ જે પ્રમાણે માણસ, સારા માણસ છે, લોકોના લાડલા છે, લોકોના હૃદયમાં બેસે છે, તો કોઈ પણ હિન્દુ સમાજ એ વસ્તુને સહન કરી શકે નથી. તો સાહેબ, આગળની કાર્યવાહી રામોલ પોલીસ સ્ટેશનની અંદર ટૂંક સમયમાં ફરિયાદ અમે આપવા જવાના છીએ. અમે મીડિયા કર્મીઓ અને કાર્યકરો સાથે અમે આપવા જવાના છીએ. બાકીની કાર્યવાહી અમારા પત્રકાર હિરલ મારો કરશે. એમની વરણી કરવાની છે. શ્રી યશવંતસિંહ જાડેજા સાહેબ ઉપસ્થિત છે. તો એમને સૌ પ્રથમ આપનો જણાવવામાં આવે છે કે આપ સાહેબ પાલજી સાહેબ સાથે જોડાયા હતા અને કરેલા એવા સાથે શું કહેવા માંગે છે? જય શ્રી રામ. આજના મેન કાર્યક્રમ જે અત્યારે આપણે બધા ઉપસ્થિત છીએ એનો મેન હેતુ એ છે કે કોમેડિયન અને લેખક કૃણાલ કામરા જે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે સાહેબનું એમને અપમાન કરેલું છે, એના માટે વિવાદિત ટિપ્પણી કરવા બદલ અમે પોતે અહીંયા અમદાવાદ શહેરમાં આજનો આ કાર્યક્રમ રાખેલો છે. થોડા સમય બાદ અમે કૃણાલ કામરા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાના છીએ. ખાસ વાત એ કે આજે અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે. એ બદલ શિવસેના નેશનલ લેવલે અને ગુજરાત લેવલે માનનીય મુરબ્બી શ્રી એસ.આર. પાટીલ સાહેબનો ધન્યવાદ પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. અને અહીંયા આવેલા તમામ મારા શિવસૈનિકોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જે પણ જવાબદારી આપી છે અને આપશે તે હું ચોક્કસપણે નિભાવીશ. જય શ્રી રામ.